નમસ્કાર મિત્રો, અહીં આપણે આંકડાશાસ્ત્રને રિલેટેડ એક એક્ઝામ્પલ આપેલ છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક તમારી પાસે છે. તમને આપેલ માહિતી છે એનો મધ્યક આપી દીધેલ છે. કુલ આવૃત્તિ 100 આપેલ છે અને અજ્ઞાત આવૃત્તિ F1 અને F2 તમારે શોધવાની છે. ઓકે, સિમ્પલ વાત છે. જ્યારે પણ મધ્યકને રિલેટેડ એક્ઝામ્પલ હોય, તમારું પ્રથમ કામ મધ્ય કિંમત શોધવાનું હોય. સો આપણે સૌથી પહેલાં મધ્ય કિંમત મેળવીશું xi. ઓકે, ચાલો. મધ્ય કિંમત માટે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા 15 વત્તા 35 50 થશે અને એના અડધા કરીશું 25 થશે. ઓકે, ત્યારબાદ 35 વત્તા 55 ભાગ્યા 2 સો 90 થશે. 90 ના અડધા 45. ઓર સૌથી પહેલા એક્ઝામ્પલ આપેલ હોય એટલે આ જે વર્ગ લંબાઈ છે એ સમાન છે કે અસમાન એ જોઈ લો. જેમ કે 35 ઓછા 15 કેટલા થશે? 20 થશે. અહીં પણ 20 થશે, 20 થશે. દરેક વખતે 20નો જ તફાવત છે એટલે કે સમાન વર્ગ લંબાઈ છે. સો અહીં જે કિંમતો છે એ પણ સમાન રીતે વધશે. લાઈક 25 હતા, 20 ઉમેર્યા કેટલા થયા? 45. નેક્સ્ટ બીજા 20 ઉમેરશો કેટલા થશે? 65. ઓકે, બીજા 20 ઉમેરશો 85, બીજા 20 ઉમેરશો 105 થશે. ઓર તમે જાણો છો 95 પ્લસ 115 બેનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરી દો. બરાબર છે, તમને આંકડો મળી જશે. પણ જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આ પણ સમાન રીતે મળશે. ઓકે, સો આ રીતે લખી દેશો, સારું પડશે. ચાલો, હવે તમારે મેળવવાનું છે UI. UI ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a બાય h. રાઈટ. હવે UI મેળવવા માટે આપણને એની જરૂર પડશે. એ તમે જે શોધેલી મધ્ય કિંમત છે એ પૈકી કોઈ પણ એક આપણે ધારવાની હોય. પરંતુ જ્યારે અજ્ઞાત શોધતા હોય ત્યારે જ્યાં અજ્ઞાત હોય ત્યાં આપણે ધારતા છે. પરંતુ અહીં પાછી એક સમસ્યા છે. તમારી પાસે અજ્ઞાત આવૃત્તિ 2 છે. ઓકે, જો 2 હોય તો જે પ્રથમ હોય ત્યાં તમે ધારી લો, વધુ સારું પડશે. જેથી કરી તમારી પાસે અહીં 0, અહીં -1, અહીં 1, 2 અને 3 મળવાના છે. એટલે કે ઋણ કિંમતો ઓછી મળશે. જો F1 બરાબર 45 છે એને જો એ તરીકે લઉં તો નીચે લેશો તો પણ ચાલશે, ત્યારે ઋણ કિંમતો વધારે થશે. સો આપણે જે પહેલી અજ્ઞાત આવૃત્તિ હોય એને રિલેટેડ જે મધ્ય કિંમત હોય ત્યાં ધારી લઈશું. ઓકે, ચાલો. આ ગણતરી કરવાની કોઈ જરૂર નથી, કારણ વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. જો સમાન હોય તો જ્યાં ધારો ત્યાં 0 લઈ ઉપરની તરફ -1, -2, -3 અને નીચેની તરફ 1, 2, 3, 4 વગેરે વગેરે. ઓકે, ચલો, સિમ્પલ વાત છે. નેક્સ્ટ FI UI લઈ લો. 17 છે, અહીં 1 છે, સો -17 થશે. 17 એકુ 17. F1 નો 0 સાથે ગુણાકાર 0 થશે. 32 નો 1 સાથે ગુણાકાર 32 એકુ 32. F2 નો 2 સાથે, સો 2F2. હવે અહીં જરા ધ્યાન રાખવું, આ અજ્ઞાત આવૃત્તિ છે એની સાથે છે. સો આને રાઉન્ડ કરી જ દેવું. શા માટે? આ ગુણાકાર કરીને પછી સમજણ આપું. 19 તારી 57. હવે આ રાઉન્ડ શા માટે કર્યું? તમે શું કરો છો? આ 7 છે, આ 2 છે, 9 થશે. પરંતુ આ 5 છે અને આ 3 છે, 8 થશે. પણ કેટલાક બાળકો 5, 2, 7, 3, 10 આવી રીતે આ 2 ને પણ ગણતરીમાં લઈ લેતા હોય છે. આપણે એને ગણતરીમાં ન લેવાય એટલા માટે એના પર રાઉન્ડ કરી દેવાનું છે અને અહીં 2F2 તમારે લખી દેવાના છે. ઓકે, અને પછી બાકીના જે અંકો છે
એની સાથે આપણે સાદુરૂપની ક્રિયા કરવાની છે. જેમ કે અહીં ઋણ કેટલા છે? 17 છે. ધન માટે જો વિચારીએ 7 2 9 છે, 5 3 8 છે, જે પ્લસ થશે. મોટીમાંથી નાની બાદ કરીશું, અહીં 2 આવશે, અહીં 7 આવશે. ઓકે, પ્લસ 72. ફરી પાછા એકવાર રિપીટ કરીએ છીએ. અહીં જે 2f2 આવે છે એને રાઉન્ડ કરી સીધા જ અહીં લઈ લેવા, નહીતર કેટલીક વાર ગણતરીમાં સરવાળો કરતી વખતે આ બેને પણ ગણતરીમાં બાળકો લઈ લેતા હોય છે અને ભૂલ થઈ જતી છે. ઓકે, સો બી કેરફુલ. ચલો નેક્સ્ટ તમારી પાસે સિગ્મા એફઆઈ ની જરૂર પડશે. F1 પ્લસ F2 આ અજ્ઞાત છે એ તમે લખી દીધા છે. ત્યારબાદ 9 10 11 11 7, થોડું મેનેજ કરજો, 11 7 18 થશે, વધી 1 2 3 4 5 અને 6 એટલે કે 61 થશે. રાઈટ? ઓકે, સો અહીં તમને n ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ 68 મળશે. n તમારી પાસે છે 100 છે, સો અહીં તમે 100 લઈ શકો. F1 પ્લસ F2 પ્લસ 68. આ 68 ને ડાબી તરફ આપી દો, દેન તમને F1 પ્લસ F2 મળી જશે. જરૂર પડી આપણે એનો ઉપયોગ કરીશું. બાદબાકી કરશો કેટલા થશે? 10 માંથી 8, 2 9 માંથી 6 3 32. મેળવી રાખવું કામ લાગશે. હવે તમારી પાસે મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui બાય સિગ્મા fi ઇન્ટુ h સૂત્ર છે. ઓકે, x બાર તમને આપી દીધેલ છે 65, a 45 ધારેલ છે, પ્લસ સિગ્મા fi ui 2f2 પ્લસ 72 બાય સિગ્મા fi. હવે f1 પ્લસ f2 પ્લસ 68 છે, બટ આપણી પાસે ટોટલ આવૃત્તિ જે છે એ ઓલરેડી આપી દીધેલ છે 100, સો આપણે 100 નો ઉપયોગ કરીશું. અને h માટે તમે જાણો છો. ઓકે, 20 થશે. ચાલો હવે અહીં 20 5 100, સો અહીં 5 રહેશે. ઓકે, આ 45 ને આપણે ડાબી તરફ આપીશું, માઇનસ થશે. અહીં 2f2 પ્લસ 72 બાય 5. ઓકે, ચલો 45 બાદ કરવાના છે, સો 0 2, અહીં 2f2 પ્લસ 72 બાય 5. ઓકે, આ 5 ને ક્રોસ ગુણાકારમાં આપીશું, 20 5 100, દેન 2f2 પ્લસ 72 થશે. આપણે f2 શોધવાના છે, સો 72 આપણે ડાબી તરફ આપીશું, માઇનસ થશે 2f2. ઓકે, સો 2f2 બાદબાકી કરશો તમને 10 માંથી 2 8 મળશે, 9 માંથી 7 2. ઓકે, સો f2 ઇઝ ઇક્વલ ટુ 28 બાય 2 પ્રમાણે f2 ઇઝ ઇક્વલ ટુ 14. f2 તમને મળી જાય છે 14. ઓકે, હવે f1 પ્લસ f2 તમે મેળવેલ છે 32, એનો અહીં આપણે ઉપયોગ કરીશું. નાવ f1 પ્લસ f2 32 આપેલ છે, f2 તમે મેળવ્યા છે. f1 પ્લસ f2 તમારી પાસે છે 14 ઇઝ ઇક્વલ ટુ 32, સો f1 ઇઝ ઇક્વલ ટુ 32 માઇનસ 14, સો બાદબાકી કરતા તમને f1 18 મળી જશે. ઓકે, સરળ જ છે. થોડો પ્રયત્ન કરો, રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરવી, તરત આવડી જશે. બટ તમે રાઇટિંગ પ્રેક્ટિસ ઓછી કરતા છો, સો ઇમ્પ્રૂવ ઇટ. નેક્સ્ટ સેમ ક્વેશ્ચન આપેલ છે, એક વર્ગીકૃત માહિતી આપેલ છે,
અજ્ઞાત આવૃત્તિ અહીં એક્સ અને વાય આપેલ છે. અગાઉ જે એક્ઝામ્પલ જોયું એની અંદર F1 F2 હતા. ઓકે, મધ્યક આપી દીધેલ છે 60. ઓકે, અને કુલ આવૃત્તિ 120 છે. ઓકે, મધ્યકનો કોઈ પણ એક્ઝામ્પલ હોય સૌથી પહેલા આપણે મધ્ય કિંમત મેળવીએ. મધ્ય કિંમત મેળવવા માટે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરવું. 10 વત્તા 30 40 થશે. અડધા કરશો 20 આવશે. ઓકે, હવે અહીં તમે જોઈ શકો છો વર્ગ લંબાઈ કેવી છે, સમાન છે. જેમ કે 30 ઓછા 10 20 છે, 50 ઓછા 30 70 ઓછા 50 90 ઓછા 70 દરેક વખતે 20 જ મળે છે. ઓકે, સો અહીં મધ્ય કિંમત માટે 20 શું કરવાનું છે, વધારતા જાઓ. જેમ કે 20 છે, બીજા માટે થશે 40, પછી થશે 60, પછી 80 અને 100. ઓર અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા 90 છે, 110 છે, ટોટલ કેટલા થશે 200, ના અડધા 100. અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરશો 160 થશે, અડધા કરશો 80 થશે. આ રીતે પણ તમે મેળવી શકો. બટ જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે એક મધ્ય કિંમત તમે મેળવી, આ જે તફાવત છે 20 એ તમે ઉમેરતા જાઓ, સરળતાથી તમને મળી જશે. ઓકે, નેક્સ્ટ યુઆઈ તમારે મેળવવાના છે. યુઆઈ મેળવવા માટે xi માઇનસ a બાય h. સૌથી પહેલા એની જરૂર પડશે. એ એટલે મધ્ય કિંમત છે, એ પૈકી આપણે કોઈ એક કિંમત ધરવાની હોય. અહીં જ્યારે અજ્ઞાત હોય ત્યારે આપણે અજ્ઞાત જ્યાં હોય એને સાથે જે મધ્ય કિંમત હોય એના બરાબર ધારતા હોઈએ છીએ. અહીં y છે, અહીં પણ ધારી શકો. બટ ઉપરની જે હોય એને રિલેટેડ જે મધ્ય કિંમત છે એના બરાબર ધારશો, ઋણ પદ ઓછા આવશે. ઓકે, જ્યાં તમે ધારો છો ત્યાં 0 અને ઉપરની તરફ -1, -2, -3 અને નીચે તરફ 1, 2 અને 3 લઈ લો. ગણતરી કરવાની જરૂર નથી. ઓર સમજવું હોય પહેલી ગણતરી સમજીએ. xi માઇનસ a બાય h પ્રમાણે xi છે તમારી પાસે 20, a છે 40. શું થશે? 20 ઓછા 40 ઓછા 20 થશે. અને છેદમાં h છે, h કેટલા છે આપણી પાસે 20 છે. સો ઓછા 20 ભાગ્યા 20 કરીશું, -1 મળી જશે. બટ જ્યાં તમે ધારો ત્યાં સામે 0 અને ઉપરની તરફ -1, -2, -3 વગેરે વગેરે, નીચેની તરફ 1, 2, 3 વગેરે લઈ લો. આવું ક્યારે કરી શકાય? જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. ઓકે, ચાલો નેક્સ્ટ FIUI 17 એકુ 17. ઓકે, પ્લસ છે, માઇનસ છે, સો માઇનસ થશે. x ઇન્ટુ 0 0 થશે. 32 એકુ 32 થશે. ત્યારબાદ 2y, અહીં y છે, સો આપણે રાઉન્ડ કરી દીધું છે. 19 તારીખ 57. ઓકે, હવે અહીં તમારે મેળવવાનું છે સિગ્મા FIUI. આ 2y જે છે એ અજ્ઞાત છે, આપણે જાણતા નથી. સો 2y લઈ લો, પ્લસ બાકીના માટે અહીં -17 છે, 7, 2, 9 છે, 5, 3, 8 છે, જે પ્લસ છે. સો બાદબાકી કરીશું, મોટીમાંથી નાની બાદ થશે. સો અહીં 2, 7, સો +72 આવશે, 72. ઓકે, હવે તમારી પાસે ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI બાય સિગ્મા FI ઇન્ટુ h. ઓકે, x બાર તમારી પાસે છે 60, a 40 ધારેલા છે, સો અહીં 40 લઈ લો, પ્લસ FIUI 2y પ્લસ 72 બાય સિગ્મા FI. ટોટલ ફ્રીક્વન્સી કેટલી છે? 120 ઇન્ટુ h 20 છે. ઓકે, સો અહીં આ 20 જે છે એને આપણે
120 સાથે કેન્સલ કરીશું 20 6 ઓકે સો 6 મળશે. ચલો આ 40 ને આપણે ડાબી તરફ આપીશું માઇનસ થશે હિયર 2y પ્લસ 72 બાય આ જે 6 છે એ લઈ લો. સો બાદબાકી કરતા તમને મળશે 20 હિયર 2y પ્લસ 72 બાય 6 6 ને આ તરફ ગુણાકારમાં આપી દો 120 થશે 6 દુ 12 સો 2y પ્લસ 72 therefore 120 minus 72 is equal to 2y. બાદબાકી કરો 120 માંથી 72 10 માંથી 2 બાદ કરશો 8 મળશે 11 માંથી 7 બાદ કરશો 4 મળશે. આ બેને નીચે તમે આપી શકો દેન y તમને મળી જશે 24 રાઈટ. ચલો હવે તમારી પાસે અહીં x પ્લસ વાય પ્લસ 68 છે ટોટલ ફ્રીક્વન્સી n. જો એનો આપણે ઉપયોગ કરીએ તો અહીં x પ્લસ વાય પ્લસ 68 ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્રીક્વન્સી તમને કેટલી આપેલ છે 120 આપેલ છે. તમે y મેળવ્યા છે સો x પ્લસ વાયના સ્થાને તમે લઈ શકો 24 પ્લસ 68 120 સો x પ્લસ 8 4 12 વડી 1 6 2 8 1 9 આ 120 સો x ઇઝ ઇક્વલ ટુ 120 માઇનસ 90 ટુ લઈ લો. બાદબાકી કરીશું 10 માંથી 2 8 થશે અહીં 1 ઓર 11 11 માંથી 9 હોય 2 આવશે સો x ઇઝ ઇક્વલ ટુ 28 મળશે. ઓકે થોડું રાઇટિંગ પ્રેક્ટિસ કરવી બરાબર છે સમજાઈ જશે. ગુડ લક.